Hello my dear student, welcome to our channel Noble Academy Learning Hub. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 13.13 માં દાખલા નંબર 6 અને 7 આ બે છેલ્લા દાખલા જોઈશું અને આપણો આ ચેપ્ટર પૂર્ણ કરીશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 માં તમને શું આપેલું છે? અહીંયા તમને બહુલક પણ શોધવાનો છે, મધ્યસ્થ પણ અને મધ્યક પણ. તો હવે હું તમને બહુલકની માહિતી આપી દઉં છું. વિદ્યાર્થી મિત્રો, તમારે જાતે કરી લેવાનો આ દાખલો. એમાં બહુલક શોધવા માટેનું સૂત્ર સૌપ્રથમ તો z બરાબર l પ્લસ કૌંસમાં f1 માઇનસ f0 ભાગ્યા 2f1 માઇનસ f0 માઇનસ f2 ગુણ્યા h. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સૌથી મોટી આવૃત્તિ કઈ થઈ જશે? 40 થઈ જશે. તો અહીંયા f1 તમારું જે આવી ગયો ને વિદ્યાર્થી મિત્રો, એ 40 આવી ગયો. પછી એની આગળની આવૃત્તિ 40 ની આગળ 30, તો f0 તમારો 30 આવી ગયો. પછી એની પાછળની એટલે f2 તમારો 16 આવી ગયો. પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે તમારી વર્ગ લંબાઈ છે એ 3 છે અને બહુલક્ય વર્ગ તો સૌથી મોટી આવૃત્તિ વાળો વર્ગ એટલે તમારો અહીંયા બહુલક વર્ગ જે આવી જશે ને એ છે તમારો 7 અને 10. 7 થી 10 એટલે કે બહુલક્ય વર્ગની અધસીમા શું આવી જશે? 7 આવી જશે. સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો? તો આ બધી કિંમત મૂકશો તો તમને જવાબ આવી જશે. ચાલો હવે મધ્યસ્થમાં આપણા દાખલા નંબર 6 આમાં જ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા વર્ગ લંબાઈ કેટલી છે? 3 અને તમારી કુલ આવૃત્તિ જોઈ લઈએ આપણે. કુલ આવૃત્તિ n 40 ને 30 70, 70 ને 6 76, 76 ને 4 કેટલા થઈ ગયા? 80 ને 20 100 થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. આ બોર્ડ એક્ઝામમાં જૂનમાં 23 અને જૂન 22 માં પૂછાયેલ દાખલો છે. ચાલો હવે સંચય આવૃત્તિ કરીએ. અહીંયા પહેલી આવૃત્તિ 6 છે તો પહેલી સંચય આવૃત્તિ 6 થઈ જશે. હવે 6 ને 30 36 થઈ જશે. 36 ને 40 76 થઈ જશે. 76 ને 16 92 થઈ જશે. 92 ને 4 96, 96 ને 4 100. તો છેલ્લી સંચય આવૃત્તિ અને કુલ આવૃત્તિ કેવી આવી ગઈ વિદ્યાર્થી મિત્રો? સમાન, એટલે કે તમારો fi અને cfi એટલે કોષ્ટક સાચો છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે સ્ટેપ નંબર 1 કરવો પડશે, જેમાં સ્ટેપ નંબર 1 છે મધ્યસ્થ વર્ગ. મધ્યસ્થ વર્ગ બરાબર n ભાગ્યા 2. તો n ભાગ્યા 2 નું અવલોકન n 100 છે. 100 ભાગ્યા 2 કેટલો આવી જશે? 50. તો તમારો n ભાગ્યા 2 કેટલું આવી જશે? 50 નું અવલોકન. હવે વિદ્યાર્થી મિત્રો, n ભાગ્યા 2 થી આપણને શું મળશે? તો શું મળશે વિદ્યાર્થી મિત્રો? મધ્યસ્થ વર્ગ મળી જશે. તો અહીંયા 50 કેવી રીતે મળશે મધ્યસ્થ વર્ગ? જુઓ તો વિદ્યાર્થી મિત્રો, મધ્યસ્થ વર્ગ અહીંયા 50 જે સંચય આવૃત્તિ છે, સંચય આવૃત્તિમાં 50 જોવા મળે છે નહીં. તો 50 પછીની સંખ્યા કઈ છે? 76. તો આ 76 વાળા વર્ગને બોક્સ કરી દો અને આ તમારો આવી ગયો મધ્યસ્થ વર્ગ 7 થી 10. એમાં મધ્યસ્થ વર્ગની અધસીમા 7, પછી વર્ગ લંબાઈ 3, વર્ગ લંબાઈ 3, પછી મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 40, પછી મધ્યસ્થ વર્ગની સંચય આગળની સંચય આવૃત્તિ 36 ને n ભાગ્યા 2 તો 50 જ છે. હવે સ્ટેપ નંબર 2 કરીશું વિદ્યાર્થી મિત્રો. સ્ટેપ નંબર 2 મધ્યસ્થ નું સૂત્ર m બરાબર l પ્લસ કૌંસમાં n ભાગ્યા 2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h. ચાલો મધ્યસ્થમાં અધસીમા. મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી છે? 7. n ભાગ્યા 2 50, cf કેટલો છે? 36, f કેટલો છે? 40 અને આવૃત્તિ કેટલી છે? 3. ચાલો 7 નો 7, 50 માંથી 36 બાદ કરતા કેટલા વધે? 14.
14 ગુણ્યા 3 ભાગ્યા 40 ચાલો 7 નો 7 14 તરી 42 ભાગ્યા 40 તો 42 નો ભાગાકાર 40 વડે કરવાનો છે 40 એકુ 40 માઇનસ કર્યા 2 ભાગ ચાલશે નહીં તો પોઈન્ટ રાખીને 0 હવે ભાગ ચાલશે વિદ્યાર્થી મિત્રો નહીં પછી 0 2 0 તો 1 પોઈન્ટ અને 40 5 200 0 0 1.05 એટલે 7 પ્લસ 1.05 તમારો મધ્યસ્થ 7 ને 1 8.0 8.05 આયો તમારો જવાબ મધ્યસ્થ નો 8.05 સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો એવી રીતે કરવાનો છે હવે છેલ્લો દાખલો આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો જેમાં સાતમો દાખલો એ તમારા જૂન 24 માં પૂછાયેલ છે મધ્ય શોધવાનું છે નીચેની આવૃત્તિ વિતરણ એક ધોરણના 30 વિદ્યાર્થીઓ છે કુલ 30 વિદ્યાર્થીઓ છે તો તમારો જે n થશે ને એ 30 થઈ જશે પછી તમારી વર્ગ લંબાઈ અહીંયા 5 છે જુઓ 45 ને 5 50 ને 5 55 ને 5 60 ને 5 65 ને 5 70 ને 5 75 હવે તમારે સંચય આવૃત્તિ શોધવાની છે તો સંચય આવૃત્તિમાં શું થાય પહેલી જે આવૃત્તિ હોય એ પહેલી સંચય આવૃત્તિ હોય પેલો fi જ પેલો cfi હોય 2 ને 3 5 8 ને 5 13 13 ને 6 19 19 ને 6 25 25 માં 3 ઉમેરતા 28 28 માં 2 ઉમેરતા 30 હવે છેલ્લી સંચય આવૃત્તિ 30 અને કુલ આવૃત્તિ પણ 30 આવી ગઈ જો તો અહીંયા આનો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો તમારો fi અને cfi સાચો છે હવે શું કરવાનું છે હવે વિદ્યાર્થી મિત્રો સ્ટેપ નંબર 1 મધ્યસ્થ વર્ગ n ભાગ્યા 2 n કેટલો છે 30 30 ભાગ્યા 2 15 આવ્યું 15 તો 15મું અવલોકન સંચય આવૃત્તિમાં જોવા મળે છે નહીં તો 15 પછીની સંખ્યા કઈ છે 19 તો આ તમારો આવી ગયો મધ્યસ્થ વર્ગ 19 વાળો 55 60 55 60 હવે મધ્યસ્થ વર્ગની અધસીમા કેટલી આવી ગઈ 55 મધ્યસ્થ વર્ગની આવૃત્તિ 6 મધ્યસ્થ વર્ગની આગળની સંચય આવૃત્તિ તો 13 આવી ગઈ સોરી 13 જુઓ આ છે મધ્યસ્થ વર્ગની આવૃત્તિ આ છે મધ્યસ્થ વર્ગની સંચય આવૃત્તિ આગળની હવે h વર્ગ લંબાઈ કેટલો છે 5 n ભાગ્યા 2 કેટલો છે 15 સમજણ પડી ગઈ હવે શું કરવાનું છે સ્ટેપ નંબર 2 નું સૂત્ર મધ્યસ્થ નું સૂત્ર m બરાબર l પ્લસ n ભાગ્યા 2 માઇનસ cf ભાગ્યા f ગુણ્યા h હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા l એટલે કે મધ્યસ્થ વર્ગની અધસીમા 55 આવી જશે પછી n ભાગ્યા 2 15 પછી cf 13 આપેલો છે f કેટલો આપેલો છે 6 અને વર્ગ લંબાઈ કેટલી છે 5 ચાલો હવે 55 નો 55 15 માંથી 13 બાદ કરતા કેટલા વધે 2 ગુણ્યા 5 ભાગ્યા 6 તો ચાલો હવે વિદ્યાર્થી મિત્રો 2 ગુણ્યા 5 5 દુ 10 થઈ જશે m બરાબર 55 5 દુ 10 ભાગ્યા 6 હવે 10 નો ભાગાકાર 6 વડે કરવાનો છે તો 6 એકુ 6 10 માંથી 6 બાદ કરતા 4 0 છાયો 36 0 પછી શું આવી જશે છાયો 36 પછી 4 વધશે 0 છાયો 36 એવી રીતે ચાલ્યા જ કરશે એટલે 1.6666
55 પ્લસ 1.66 છે. ત્રીજી સંખ્યા પણ 5 થી વધારે છે તો 67 થઈ જશે. 55 ને 1 56 એટલે તમારો જવાબ 56.67 મધ્યસ્થ નો તમારો આ જવાબ આવી ગયો વિદ્યાર્થી મિત્રો 56.67. એમાં એકમ મૂકવાનો છે તો જો ક્રિગા તો અહીંયા લખવાનું 56.67 ક્રિગા. સમજણ પડી ગઈ? તો અહીંયા તમારો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર એટલે કે ચેપ્ટર નંબર 13 આંકડા શાસ્ત્ર પૂરો થાય છે.